રમજાનમાં રોજા તો શ્રાવણમાં શિવ ભક્તિ. સર્વધર્મ સંભાવની ભાવનાને સાર્થક કરતા આ છે રાજકોટના અહેસાનબાઈ. ધર્મથી તો મુસ્લિમ છે પણ ભગવાન શિવના પ્રખર ભક્ત છે. મારું નામ અહેસાન છે, અહેસાન ચૌહાણ, મુસ્લિમ છું. 34 વર્ષથી ઈશ્વરીય મહાદેવ ચાલીને આવું છું. મારા ઘરથી 10.5 કિલોમીટર થાય અને આખો શ્રાવણ મહિનો 30 દિવસ પૂરા અહીંયા ઈશ્વરીય મહાદેવ હાલીને આવું છું. અહેસાનભાઈ ચૌહાણ છેલ્લા 34 વર્ષથી તેમના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલા ઈશ્વરીય મહાદેવના મંદિરે આખો શ્રાવણ મહિનો પગપાળા ચાલીને જાય છે. આટલું જ નહીં, છેલ્લા 21 વર્ષથી પોતાના ખર્ચે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે વડીલો અને દિવ્યાંગોને સોમનાથ મહાદેવના દર્શનાર્થે લઈ જાય છે. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે લોકોને જમાડે છે. અહેસાનભાઈ જરૂરિયાતમંદ લોકો, દિવ્યાંગો અને વડીલોને પણ બની શકે તેટલી મદદ કરે છે. અહેસાનભાઈ કહે છે કે મંદિરમાં મને શાંતિનો અનુભવ થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. અહેસાનભાઈ ભગવાન શિવમાં આસ્થા હોવાથી શ્રાવણ મહિનામાં શિવભક્તો અને રમજાનમાં મુસ્લિમ ભાઈઓની મદદ કરે છે. અત્યાર સુધીમાં તેમણે 3200થી વધારે ભક્તોને સોમનાથની નિઃશુલ્ક યાત્રા કરાવી છે. આટલું જ નહીં, 2024માં રાજકોટ કલેક્ટરે કોમી એકતાનો એવોર્ડ આપી તેમનું સન્માન પણ કર્યું હતું. તેમનું માનવું છે, હું બધા ધર્મનો માનું, બધા સાથે કામ ધંધો કરવો, પ્રેમ ભાવના રાખી તો છે, બધા ઈશ્વર અલ્લાહ એક જ છે. ત્યારે દરગાહે ગેમન સાબીર, હાજી અલી, અજમેર શરીફ કેટલું માણા જાય છે, બધા હિન્દુ જાય છે. તો કોઈથી એવું છે ગણપતિ બાપામાં જાય છે, તો આ પણ એવું જ છે ને કે આપણા મંદિર છે, બધાને માની અને બધા એક ધર્મ એક છે.